મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 9 માં રીડ 6 એન્ટીડોટ્સ ઓફ ધ ગ્રેટ એટલે જે આપણા પહેલા ઘણા બધા થઈ ગયા છે બહુ જ મહાન તે વ્યક્તિઓ વિશે આપણે થોડીક માહિતી મેળવીશું. એમાં પહેલું છે આપણે ઇન્દિરા ગાંધી વિશે. તો તેમનું કહેવું છે one part માં, when Indira Nehru was leaving Shantiniketan to look after her sick mother, Rabindranath Tagore suggested that one of the professors should accompany her to Allahabad. No, Indira replied, my father has trained me to travel alone. જ્યારે તે પોતે એકલા પોતાની માતાની જોવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેમણે રવિન્દ્રનાથ ટાગોર કહે છે કે કોઈ પણ એક પ્રોફેસર એમની સાથે જાઓ. જો વેન ઇન્દિરા નેહરુ વોઝ લિવિંગ શાંતિ નિકેતન, ટુ લીવ એટલે છોડવું. તો જ્યારે ઇન્દિરા ગાંધી છે ને શાંતિ નિકેતન છોડીને જઈ રહ્યા હતા, શા માટે જઈ રહ્યા હતા? ટુ લુક આફ્ટર હર સિક મધર. ટુ લુક એટલે જોવા, એટલે બીમાર અને મધર એટલે માતા. તેમની બીમાર માતાને તે જોવા જઈ રહ્યા હતા. રવિન્દ્રનાથ ટેગોર સજેસ્ટેડ એટલે સૂચન કરવું. ટુ સજેસ્ટ એટલે સૂચન કરવું. ત્યારે રવિન્દ્રનાથ છે સૂચન કરે છે તેમના એક પ્રોફેસરને, one of the professors should accompany her to Allahabad. કોઈ પણ એક પ્રોફેસર તેમની સાથે અલ્હાબાદ સુધી જાય કે જેથી છોકરી એકલી ગાડીમાં કે ના જાય, કોઈ પણ એને સાથ આપો. નો ઇન્દિરા રિપ્લાય, અને ઇન્દિરા સામે વળતો જવાબ આપે છે, માય ફાધર હેઝ ટ્રેન્ડ મી ટુ ટ્રાવેલ અલોન. મારા પિતાજીએ મને શીખવાડેલ છે. ટુ ટ્રેન એટલે તાલીમ આપેલી છે. શેની? તો ટુ ટ્રાવેલ અલોન. અલોન એટલે એકલા. તો મારા પિતાજીએ મને એકલા મુસાફરી કરવાની સરસ તાલીમ આપેલી છે. એકવાર ફરીથી આપણે આ જ પેરેગ્રાફ જોઈ લઈએ છીએ. When Indira Nehru was leaving Shantiniketan to look after her sick mother. એકવાર ઇન્દિરા નહેરુ પોતે તેમની માતા બીમાર છે તો તેમને જોવા માટે જઈ રહ્યા છે શાંતિ નિકેતન છોડીને. રવિન્દ્રનાથ ટેગોર સજેસ્ટેડ ધેટ. એ સમય દરમિયાન રવિન્દ્રનાથ ટેગોર છે એક સૂચન કરે છે, વન ઓફ ધ પ્રોફેસર્સ શુડ, એક પ્રોફેસર એકોમ્પની હર ટુ અલ્હાબાદ, તેમની સાથે અલ્હાબાદ જાય, તેમને કંપની આપીને. નો ઇન્દિરા રિપ્લાઇડ. રિપ્લાઇડ એટલે કોઈ પણ માણસને વળતો જવાબ આપો. તો ઇન્દિરા ગાંધી તરત જ ના પાડે છે કે ના, મારે કોઈની જરૂર નથી. એ પહેલા નહેરુ હતા, પછી ગાંધી બન્યા, એટલે મેરેજ પહેલાની વાત છે. માય ફાધર હેઝ ટ્રેન્ડ મી ટુ ટ્રાવેલ અલોન. મારા પિતાજીએ મને એકલા મુસાફરી કેવી રીતે કરવી તે મને બહુ સારી રીતે શીખવાડેલ છે. એટલે મારે મુસાફરી કરતાં કરતાં કોઈની પણ જરૂર નથી કે મારી જોડે આવે. હું એકલી મુસાફરી કરીને જઈ શકું છું. હવે બીજો છે મહાત્મા ગાંધી વિશેનો પેરેગ્રાફ છે. તો while he was standing in the doorway of the moving railway carriage. carriage એટલે ડબ્બો. ગાડીમાં જે ડબ્બો હોય ને એને carriage કહેવાય. ગાડીનો ડબ્બો. એક વખત ગાંધીજી છે ને ગાડીના ડબ્બાનો જે દરવાજો હોય ત્યાં આગળ ઊભા હતા. વન ઓફ ધ મહાત્મા ગાંધી સેન્ડલ સ્લીપ્ડ, અને તરત એક વખત જ ગાંધીજીનું સેન્ડલ છે ને એક સેન્ડલ પડી જાય છે. એન્ડ ફેલ ઓફ, સ્લીપ થઈ જાય છે અને પડી જાય છે. હી પ્રોમ્પ્ટલી પુશ્ડ ઓફ ધ અધર સેન્ડલ, અને તરત જ તેમણે બીજો સેન્ડલ પણ નાખી દીધું નીચે. એન્ડ સેડ, અને બોલે છે, the poor man who finds the sandal on the tracks will now have a pair to use.
જો કોઈ ગરીબ માણસ શોધતા શોધતા અહીંયા આવશે ટ્રેક ઉપર એટલે કે ગાડીના પાટા ઉપર અને તેમને એક સેન્ડલ મળશે ને તો એ દુઃખી થશે, કારણ કે એક સેન્ડલ નથી તેના કામમાં આવતું કે નથી મારા કામમાં આવતું, પરંતુ જો તેને આખી એક પેર મળશે એટલે કે બે સેન્ડલ મળશે ને તો તેને પહેરવા માટે પણ કામમાં આવશે અને તે પોતે ખુશ પણ થશે એવું વિચારીને તરત જ એ પોતે બીજું સેન્ડલ પણ ફેંકી દે છે. તો પેર એટલે બે, એ પેર એટલે ટુ, ટુ યુઝ એટલે ઉપયોગ કરવા માટે, ટુ યુઝ એટલે ઉપયોગ કે છે તેને ઉપયોગ કરવા માટે કામમાં આવશે. જો બે સેન્ડલ હશે તો કંઈક કામ કરી શકે, એક જ સેન્ડલ હશે તો તે માણસ કંઈ જ કામ કરી શકશે નહીં અને એક મળે ને તો એનો ઉપયોગ પણ ના થાય અને તેને ગમતું પણ નથી. આપણે બીજું છે ફરીથી જોઈએ છે ગાંધીજી વિશેનું. While he was standing in the doorway of the moving railway carriage, એકવાર ગાંધીજી રેલવેના ડબ્બાની દરવાજા આગળ ઊભા હતા. One of Mahatma Gandhi's sandals slipped up, અને ગાંધીજીનું એક સેન્ડલ ત્યાંથી પડી જાય છે. And fell off, સ્લીપ થાય છે અને પડી જાય છે તેમના પગમાંથી. He promptly નું ગુજરાતી થશે તરત જ એટલે કે immediately pushed off the other sandal, તરત જ તેમણે બીજું સેન્ડલ પણ નાખી દીધું. And said, અને બોલે છે the poor man, કે એક ગરીબ માણસ who finds the sandal on the tracks, કે જેને ગાડીના પાટા હોય ને એના ઉપર કેટલાક લોકો ગાડી ગયા પછી કંઈક વીણતા હોય છે, એમાં જો એને આ સેન્ડલ બંને મળી જશે તો એ બહુ જ ખુશમાં આવી જશે. will now have a pair to use, અને તેને બંને સેન્ડલ જોઈને તે ખરેખર એ માણસ બહુ જ ખુશમાં આવી જશે અને કારણ કે તે યુઝ પણ કરી શકે છે તેને. ત્યાર પછી છે આપણે ત્રીજો પેરેગ્રાફ જોઈશું. આપણે પહેલો જોયો ગાંધીજી મહાત્મા ગાંધી વિશે હતો, બીજો છે પહેલો ઇન્દિરા ગાંધી, બીજો મહાત્મા ગાંધી અને ત્રીજો છે અબ્રાહમ લિંકન વિશે. તો અબ્રાહમ લિંકન, the president of United States of America, had great love for children. અબ્રાહમ લિંકન છે ને એ પ્રેસિડન્ટ હતા અમેરિકાના અને તેમને બાળકો પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. A little girl was taken by her father to see the president at the White House. એકવાર એક છોકરીના પિતા, નાની છોકરી છે જેના પિતા તેને અબ્રાહમ લિંકનના ત્યાં લઈ જાય છે, વ્હાઇટ હાઉસમાં લઈ જાય છે કે જેથી એ છોકરી તેમને મળી શકે તો જોઈ શકે. Lincoln took her upon his knee and had a pleasant chatting with her. તો knee એટલે ઘૂંટણે પડવું. આપણે knee એટલે ઘૂંટણ. તો તે ઘૂંટણ વાળીને છોકરી જોડે વાત કરવા બેસી જાય છે અને બહુ જ બધી વાતો કરે છે. Turning to her father, છોકરી પોતાના પિતાની તરફ પાછળ ફરીને વાત કરે છે અને કહે છે the girl exclaimed, say, oh pa, he isn't ugly at all, કે છે આ માણસ વિશે તમે જે કહો છો કે આ માણસ બહુ કદરૂપો છે, પરંતુ તે બધી રીતે કદરૂપો નથી. he is just beautiful, તે એક સુંદર માણસ પણ છે. એકવાર ફરીથી આપણે ત્રીજો પેરેગ્રાફ જોઈશું. Abraham Lincoln, the president of United States of America, had great love for children. તો અબ્રાહમ લિંકન છે ને એ અમેરિકાના પ્રેસિડન્ટ છે અને તેમને બાળકો પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. A little girl was taken by her father. એકવાર એક નાની છોકરીને તેના પિતાજી તેમને મળવા માટે લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? તો વ્હાઇટ હાઉસમાં. Lincoln took her upon his knee and had a pleasant chatting with her. તેઓ તેની સાથે પગ વાળીને બેસે છે અને પછી તેની સાથે સખત એટલે કે ખૂબ જ વાતો કરે છે. ચેટિંગ એટલે ટોક કરવું. ટર્નિંગ ટુ હર ફાધર, પોતાના પિતાની તરફ ફરીને છોકરી જવાબ આપે છે. The girl exclaimed, oh pa, he isn't ugly at all. આ માણસ વિશે તમે જે કહો છો એ એટલા તો કદરૂપા કે અગલી તો નથી. He is just beautiful. તેઓ સુંદર પણ છે. એ દેખાવે સુંદર નથી પરંતુ તેમના મનના વિચારો એ બધા કરતા સારામાં સારા વિચારો છે, માટે તે બધી રીતે તો અગલી નથી. He is just beautiful. આપણે બોર્ડમાં લખેલા શબ્દો એકવાર જોઈ લઈએ છીએ.
લીવ એટલે છોડવું, ટુ લુક એટલે જોવું અથવા તો જોવા, સિક એટલે બીમાર, ટુ સજેસ્ટ એટલે સૂચન કરવું, અલન એટલે એકલા, કેરેજ એટલે ડબ્બો, એ પેર એટલે ટુ યુઝ એટલે ઉપયોગ કરવો, ની એટલે ઘૂંટણ. હવે ચોથો પેરેગ્રાફ જે છે તે જેમણે સંગીતની રચના અથવા એક સારું એવું એક સંગીતમય ગીત બનાવ્યું છે. કોઈ પણ સંગીત વગાડતા પહેલા તમે એ સોંગ વગાડો છો અને જેની રચના કોણે કરી છે? બીથોવન નામના સંગીતકારે. તો તેના વિશે આપણે જોઈશું. There was a blind girl. Blind એટલે આંધળી અને girl એટલે છોકરી. તો blind girl એટલે આંધળી છોકરી. એક આંધળી છોકરી હતી, તેને કઈ જ દુનિયામાં દેખાતું નહોતું, એના માટે તો બધે જ અંધારું હતું. She could not see the beauties of a moonlit night. જે રાત્રે અંધારામાં ચંદ્ર પ્રકાશે છે અને રાત જે સુંદર લાગે છે એની સુંદરતાને આ છોકરી જોઈ શકતી નથી. બ્યુટી એટલે સુંદરતા. તેની સુંદરતાને છોકરી જોઈ શકતી નથી. She missed the silver green sleep of the trees on the trees and shrubs and grass. ત્યાર પછી તે ઘણું બધું ગુમાવતી હોય છે કે વૃક્ષો છે એ વૃક્ષોની ઉપર જે ચળકાટ છે ચંદ્રનો એ પણ નથી જોઈ શકતી. પછી નાના નાના ફૂલો છે એના ઉપર, ગ્રાસ ઉપર, આ બધા ઉપર જે ચંદ્રનો સુંદર પ્રકાશ પડે છે તે કલ્પના પણ નથી કરી શકતી. She could not imagine the world of milky white in the sky. તે કશું જ વિચારી નથી શકતી કે આપણે જે મિલ્કી વે કહીએ છીએ એક સરસ સૂર્યના ચંદ્રના પ્રકાશનો રાત્રિનો ફેલાવો, એ બધું જે વિચારી પણ નથી શકતી કારણ કે અત્યાર સુધી એને કંઈ જોયેલું જ નથી આવું. માટે A composer wanted to make this blind girl see and feel a moonlight night. આ કમ્પોઝર કોને કહેવાય? તો જેણે મ્યુઝિક બનાવે છે એને કમ્પોઝર કહેવાય. કમ્પોઝર તો મ્યુઝિક મેકર, જે સંગીતને રચના કરે છે એને કહેવાય છે કમ્પોઝર. તો તે માણસે વિચાર્યું કે આ આંધળી છોકરી છે તે સમજી શકે અને બધું ફીલ પણ કરી શકે તેવી તેના મનમાં ઈચ્છા થાય છે. એ આંધળી નહીં, આંખેથી આંધળી છે પણ મનથી આંધળી ના બને અને બધું નિહાળી શકે તેવો વિચાર કરે છે. સો હી ક્રિએટેડ અ બ્યુટીફુલ પીસ ઓફ મ્યુઝિક. માટે તે એક સુંદર સંગીતના ટુકડાની રચના કરે છે which is now a masterpiece. અને અત્યારે હાલમાં તે માસ્ટરપીસ તરીકે સંગીત ઓળખાય છે. The composer was Beethoven. અને જેણે રચના કરીને મ્યુઝિકની એનું નામ છે બીથોવન. મ્યુઝિક મેકર છે જેણે. And the piece of music he created is the well known Moonlit Sonata. અને જે સંગીતની તેણે રચના કરીને એ સંગીતના એટલા ટુકડાને મૂનલીટ સોનાટાના નામથી ઓળખવામાં આવે છે. અને એક આંધળી છોકરી માટે તેમણે ઘણા બધા સરસ સંગીતની રચના કરી છે કે બ્લાઇન્ડ છોકરી પણ સારી રીતે સંગીતને અનુભવી શકે, તેના વિશે વિચાર કરી શકે અને જે સુંદરતા પોતે પોતાની આંખો દ્વારા નથી જોઈ શકતી, પરંતુ સંગીતની રચનાથી એ સંગીત જ્યારે વગાડવામાં આવે ને ત્યારે એ સંગીતથી તેની આંખો સામે પેલું દ્રશ્ય ઊભું થાય. આંધળી છે પણ એને એ દ્રશ્ય બતાડવામાં આવે અથવા તો તેનો વિચાર થાય, અનુભૂતિ એ કરી શકે છે. અને જેણે આ સંગીતની રચના કરી તેનું નામ છે બીથોવન. So he created a beautiful piece of music which is now a masterpiece. જે અત્યારે માસ્ટરપીસ તરીકે ઓળખાય છે. The composer was Beethoven and the piece of music he created is the well-known Moonlit Sonata. ત્યાર પછી છેલ્લો પાંચમો છે આજ પાઠની અંદર તો ભગવાન બુદ્ધની વાત કરવામાં આવી છે. અને ભગવાન બુદ્ધ હંમેશા એવું કહે છે કે ક્યારે પણ કોઈ પણ આપણને કંઈ આપે ને
તો સ્વાભાવિક છે કે સામેવાળો માણસ તેને લઈ લે છે વસ્તુ. હવે બે માણસો છે એ અને બી નામના, આપણે માત્ર વિચાર કરીએ છીએ. એ નામનો વ્યક્તિ છે ને બી નામના વ્યક્તિને કંઈક આપી રહ્યો છે, તો બી વાળો વ્યક્તિ સ્વીકારી લે છે. પણ જો બી નામનો વ્યક્તિ એ વસ્તુ ના સ્વીકારે ને તો એ વસ્તુ પાછી કોની જોડે જાય? એ નામના વ્યક્તિ જોડે જ જાય છે. તો એવી જ રીતે ભગવાન બુદ્ધ છે, તેમને એક માણસ બહુ જ ખરાબ અપશબ્દો બોલતો હોય છે અને એ અપશબ્દો ભગવાન બુદ્ધ કે મને ગમતા નથી એટલે હું તને પાછા આપું છું. જો તમે તે પાછા આપો તો જે માણસ બોલી રહ્યો છે તેની પાસે આ શબ્દો પાછા જઈ રહ્યા છે અને તેનાથી પેલા માણસને ખૂબ જ જે કહીએ ને ખબર પડે છે કે હું કેટલું ખરાબ બોલી રહ્યો છું, એટલે અપશબ્દો તેને પોતાને પાછા મળે છે. એના વિશેનો આ એક સ્ટોરી દ્વારા ભગવાન બુદ્ધ તેને સમજાવી રહ્યા છે. વન ડે બુદ્ધા વોઝ કન્ફ્રન્ટ બાય અ મેન. કન્ફ્રન્ટેડ એટલે મળવું. મીઠનું ભૂતકાળ છે મેં મળવું. એકવાર ભગવાન બુદ્ધ એક માણસને મળે છે who poured abuses on him. abuse એટલે poured એટલે રેડવું, abuse એટલે ઉપયોગ કરવો. તો poured abuses તો spoke bad words. બેડ એટલે ખરાબ, વર્ડ્સ એટલે શબ્દો. તે માણસ તેમને બહુ જ ખરાબ વસ્તુ કે શબ્દો દ્વારા બોલાવતો હોય છે, કહેતો હોય છે. બુદ્ધ આસ્પડ હે. બુદ્ધ એમને એક પ્રશ્ન અથવા તો એક સ્ટોરી દ્વારા સમજાવી રહ્યા છે. ઇફ અ મેન ઓફર્ડ અ ગિફ્ટ ટુ અનધર. માની લો કે કોઈ એક માણસને બીજો માણસને ગિફ્ટ આપી રહ્યો છે. ટુ ઓફર એટલે આપવો. બટ ધ ગિફ્ટ વોઝ ડિક્લાઇન. પણ માની લો કે એ માણસ કહે છે કે મને આ ગિફ્ટ ગમતી નથી અથવા મારે જોઈતી નથી, તો કોની જોડે જશે એવો પ્રશ્ન પૂછે. ટુ whom would the gift belong. તો પછી આ ગિફ્ટ કોની જોડે જશે? ત્યારે પેલો માણસ જવાબ આપે છે ટુ ધ વન who offered it. કે જે માણસે તેમને ગિફ્ટ આપી છે તેની જોડે આ ગિફ્ટ પાછી જશે. અને તરત જ તેના શબ્દો બુદ્ધ તેને પાછા આપતા સમજાવે છે. બુદ્ધ કન્ટિન્યુડ, then I decline to accept your abuses. હવે હું તારી જે તે મને જે આપે ને ખરાબ શબ્દો એ પણ મારે જોઈતા નથી એટલે હું પાછા આપું છું. and request you to keep it for yourself. અને હું તને વિનંતી કરું છું કે એ શબ્દો તું તારા માટે રાખી લે. એમ કરીને એક સ્ટોરી દ્વારા ભગવાન બુદ્ધ છે પેલા વ્યક્તિને સમજાવી રહેલા છે. તો આપણે જે પાછળથી બે જોઈએ ને એ પેરેગ્રાફ એકવાર ફરીથી થોડાક સમજી લઈએ. પહેલું છે બિથોવન નામના વ્યક્તિનું. There was a blind girl, she could not see the beauties of a moonlit night. એક બ્લાઇન્ડ ગર્લ છે તે પોતે મૂનલાઇટ નાઇટ હોય એટલે કે સંપૂર્ણ પૂનમનો ચાંદ કે જે હોય ને ત્યારે આખી રાત્રિ જે સુંદરતાથી ફેલાયેલી છે અથવા સુંદરતાથી પ્રકાશિત છે તે સુંદરતા તે જોઈ શકતી નથી. She missed the silver sheen on the trees and shrubs and grass. Sheen એટલે brightness. brightness. અને shrub એટલે flowers. shrub એટલે flower. She could not imagine the world of milky white in the sky. Imagine એટલે કલ્પના કરવી. To imagine એટલે કલ્પના કરવી. તે પોતે કલ્પના કરી શકતી નથી. સામેવાળો વ્યક્તિ આપણને કંઈક બતાડે કે ભાઈ આવું આવું તું વિચાર કર બ્લાઇન્ડમેનને, પણ જેણે કદી જોયું જ ના હોય ને તો તે પોતે કદી આવું વિચારી પણ ના શકે કે ભાઈ આવી વસ્તુ હોઈ શકે છે. A composer wanted to make this blind girl see and feel a moonlight night. જે માણસે મ્યુઝિકની રચના કરી છે જેને આપણે કમ્પોઝર કહીશું
એ કમ્પોઝર મનમાં એવું વિચારે છે કે આ બ્લાઇન્ડ છોકરી છે ને તેને જોઈ પણ શકે અને તેને અનુભવી પણ શકે. ટુ ફીલ એટલે અનુભવવું, કે જે છો એ પોતે જોઈ નથી શકતી પણ તે તેના મન દ્વારા જોઈ પણ શકે અને અનુભવી શકે તેવું આ કમ્પોઝર મનમાં વિચારતો હોય છે. સો હી ક્રિએટેડ અ બ્યુટીફુલ પીસ ઓફ મ્યુઝિક. માટે તે એક સુંદર મ્યુઝિકના ટુકડાની રચના કરે છે. વિચ ઇઝ નાઉ અ માસ્ટરપીસ. અને હાલમાં તે એક માસ્ટરપીસ તરીકે ઓળખાય છે સંગીતના. The composer was Beethoven and the piece of music he created is the well-known Moonlight Sonata. જેણે આ સંગીતના ટુકડાની રચના કરી છે તેને બીથોવેન કહેવામાં આવે છે. એ વ્યક્તિનું નામ છે બીથોવન અને જે સંગીત છે, જે નાનો ટુકડો છે સંગીતનો, તેને કહેવામાં આવે છે મૂનલિટ સોનાટાના નામથી ઓળખવામાં આવે છે. ત્યાર પછી ભગવાન બુદ્ધ દ્વારા એક સ્ટોરી છે તે આપણે જોઈ છે કે ભગવાન બુદ્ધ એક વખત એક માણસને મળે છે અને તે માણસ ઓળખતો નથી, તેમ છતાં ભગવાન બુદ્ધને ખરાબ શબ્દો બોલાવીને અપમાનિત કરવો અથવા તો તેમને ગમે તેમ બોલતો હોય છે. ત્યારે ભગવાન બુદ્ધ તેને એક સ્ટોરી કહે છે અને સમજાવે છે. બુદ્ધા આસ્ક્ડ હિમ ઇફ અ મેન ઓફર્ડ અ ગિફ્ટ ટુ અનધર. માની લે કે કોઈ એક માણસને બીજા માણસ દ્વારા તેને કોઈ ગિફ્ટ આપવામાં આવી રહી છે. બટ ધ ગિફ્ટ વોઝ ડિક્લાઇન્ડ. પણ માની લે એ માણસ ગિફ્ટ લેવાની ના પાડે છે, રિજેક્ટ કરે છે. ટુ whom would the gift belong? તો પછી આ ગિફ્ટ છે કોની પાસે જશે? ટુ ધ વન who offered it. ત્યારે પેલો માણસ જવાબ આપે છે કે જે માણસે તેને ગિફ્ટ આપી છે એ માણસની પાસે આ ગિફ્ટ પાછી જશે. બુદ્ધા કન્ટિન્યુડ. અને બુદ્ધા પણ એને સમજાવી રહ્યા છે અને પછી કહે છે તરત જ, then I decline to accept your abuse. To accept એટલે સ્વીકારવું. હું પણ તારા જે ખરાબ શબ્દો છે ને એને સ્વીકારતો નથી. and request you to keep it for yourself. અને હું તને રિક્વેસ્ટ કરું છું તારા એ ખરાબ શબ્દોને તું તારી પાસે રાખી લે. ટુ કીપ એટલે રાખવું. અહીંયા ભગવાન બુદ્ધ તે માણસને એક સ્ટોરી દ્વારા કહે છે, સીધું કહેવાની જગ્યાએ જો સીધું કદાચ સમજાયું હોય ને તો આ માણસ કદાચ સાંભળવા પણ તૈયાર ના હોય. માટે ભગવાન બુદ્ધ તેને એક સ્ટોરી દ્વારા સમજાવી રહ્યા છે અને પેલો માણસ સમજી પણ તરત જાય છે. અહીંયા પાઠ પૂરો થાય છે. હવે આપણે બોર્ડમાં લખેલા શબ્દો જે છે એકવાર ફરીથી સમજી લઈએ છીએ. ટુ લીવ એટલે છોડવું. ટુ લીવ એટલે છોડવું. ટુ લુક એટલે જોવું અથવા તો જોવા. સિક એટલે બીમાર. સિક એટલે બીમાર. ટુ સજેસ્ટ એટલે સૂચન કરવું. ટુ સજેસ્ટ એટલે સૂચન કરવું. અલોન એટલે એકલા. અલોન એટલે એકલા. કેરેજ એટલે ડબ્બો. કેરેજ એટલે ડબ્બો. એ પેર એટલે ટુ. એ પેર એટલે ટુ. ટુ યુઝ એટલે ઉપયોગ કરવો. ટુ યુઝ એટલે ઉપયોગ કરવો. ની એટલે ઘૂંટણ. ની એટલે ઘૂંટણ. બ્લાઇન્ડ ગર્લ એટલે આંધળી છોકરી. બ્લાઇન્ડ ગર્લ એટલે આંધળી છોકરી. બ્યુટી એટલે સુંદરતા. બ્યુટી એટલે સુંદરતા. કમ્પોઝર એટલે મ્યુઝિક મેકર. કમ્પોઝર એટલે મ્યુઝિક મેકર. બીથોવેન એટલે જે માણસે રચના કરી છે, કમ્પોઝર છે સંગીતનું, તેનું નામ છે બીથોવેન. પછી કન્ફ્રોન્ટેડ એટલે મીટનું ભૂતકાળ છે અને જેનું ગુજરાતી થશે મળવું. એક અજાણ્યા માણસને મળે છે એના માટે કન્ફ્રોન્ટેડ શબ્દ છે. ત્યાર પછી છે પોર્ડ એબ્યુઝિસ એટલે પોર્ડ એટલે આપવું અને એબ્યુઝ યુઝ એટલે સારું અને એબ્યુઝ એટલે ખરાબ. તો એક માણસ ખરાબ શબ્દો છે ને એ ભગવાન બુદ્ધ તરફ નાખી રહ્યો છે, આપી રહ્યો છે અથવા એટલે કે કહેવાનો અર્થ બોલી રહ્યો છે. ટુ ઇમેજિન એટલે કલ્પના કરવી. ટુ ઇમેજિન એટલે કલ્પના કરવી. સીન એટલે બ્રાઇટનેસ અને સ્ટ્રુપ એટલે ફ્લાવર. તો આ પાઠમાં તમે જોયું અલગ અલગ 5 વ્યક્તિઓ વિશેની વાત કહેવામાં આવી છે જે ઘણા મહાન થઈ ગયા છે. પહેલો પાઠ છે જેમાં આપણે જોયું ઇન્દિરા ગાંધી વિશે, કે નાના હતા ને ત્યારથી જ કેટલા બધા આમ કરેજિયસ હતા કે ક્યાંય ડરવું નહીં, ગભરાવું નહીં
અને પોતાનું કામ સારી રીતે કરતા હતા. જ્યારે બીજો પેરેગ્રાફ છે જેમાં આપણે મહાત્મા ગાંધી વિશે જોયું, અને મહાત્મા ગાંધી પણ બુદ્ધિથી કેટલું સરસ કામ કરે છે કે ભાઈ મારે તો એક સેન્ડલ ગયું છે, મને તો આમે કામમાં નહીં આવે, કારણ કે હું જ્યાં જવાનું છું ત્યાં પહોંચીને કંઈ એક સેન્ડલ પહેરીને તો ફરવાનું નથી, એટલે કોઈની હેલ્પ માટે કે કોઈને કામમાં આવવા માટે બીજું સેન્ડલ ફેંકી દે છે. એ પણ એક એમની હોશિયારી છે. પછી ત્રીજું છે આપણે અબ્રાહમ લિંકન વિશે જોયું, અને અબ્રાહમ લિંકન કેવા હતા પહેલાં એની વાત કરી રહ્યા છે. ચોથા પેરેગ્રાફમાં એક બ્લાઇન્ડ ગર્લ વિશે કહેવામાં આવ્યું છે કે આંધળી છોકરી છે તેને કેવું લાગે છે. અને છેલ્લા પેરેગ્રાફ એટલે કે પાંચમો જે છે એમાં ભગવાન બુદ્ધની સ્ટોરી કહેવામાં આવી છે, અને ભગવાન બુદ્ધ છે પોતે સામેવાળા વ્યક્તિને કેટલું સરસ સમજાવી રહ્યા છે તે આપણે આ લેસનમાં જોયું છે. તમે પણ આ વિડીયો એકવાર ફરીથી જોઈ લેજો, અને નેક્સ્ટ વિડીયો આપણે આગળ ફરીથી જોઈશું બીજા વિડીયોમાં. નેક્સ્ટ